છું એ જ મારા માટે અતિ આનંદ છે અને એ આનંદરૂપી અને સાહેબ ત્યારે 101 કુંડી યજ્ઞ હતો જ્યારે આપણે માતાજીની જે આ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે 101 કુંડી યજ્ઞ. હવે 101 કુંડી યજ્ઞ હોય એટલે 101 જોડલા બેઠા હોય, એની સાથે 5-5 જણા હોય એટલે આપ ગણી શકો કે મંડપની અંદર ભાણા કેટલું હશે અને મંડપ કેવડો હશે. પછી એ ફળામાંથી માને જ્યારે મંદિરમાં પધરાવાના હતા ત્યારે કોઈ બીજા ભુવાઓની કોઈની હિંમત નહોતી આલી કે માનું ફળું મારા હાથમાં લેવું કેમ. અને ત્યારે આ જ ગામના આપણા ભૂદેવ ભટ્ટ પરિવાર, એમનો એક પરિવાર વડોદરા રહે છે, આચાર્ય પદ કરે છે અને એ જ આપણા યજ્ઞના આચાર્ય હતા. અને ત્યારે આપણા ભૂદેવે માની સ્તુતિ કરીને કીધું, માં હું તમારો બ્રાહ્મણ છું અને આજે યજ્ઞનો આચાર્ય છું અને આપની રજાથી માં અમે તમને મંદિરમાં પધરાવીએ છીએ, એનું પ્રમાણ આપ આવજો અને અમારી ઉપર કૃપા કરજો. એ જેવું હાથમાં ફળું લીધું